નમસ્કાર દર્શક મિત્રો, હું યતીન ત્રિવેદી અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણા મહેમાન બન્યા છે મધુભાઈ શ્રીવાસ્તવ, કે જેઓ 6 ટર્મથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે વઘોડિયા મત વિસ્તારના. તો હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, તો દર્શક મિત્રો, આજે આપણે સંપૂર્ણપણે વિગતવાર વાત કરીશું મધુભાઈ શ્રીવાસ્તવ સાથે. મધુભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા શોમાં, કે જેનું નામ છે હોટલાઇન વિથ યતીન ત્રિવેદી. મધુભાઈ, આપની હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, તો આપ શું કહેવા માંગો છો વડોદરાની જનતાને? સ્થાનિક ચૂંટણીઓના અંદર પહેલી તો મારી દીકરીઓ કે જેમને કોંગ્રેસે ટિકિટ ફાળવણી કરી અને બે છોકરીઓ પહેણાઈ ગઈ છે, સ્વતંત્ર થઈ ગઈ છે, હવે લડી શકે છે. અને બે કોંગ્રેસની અંદર લડ્યા છે. 14 નંબરમાં છે, એક 15 નંબરમાં. 14 નંબરમાં નાની દીકરી છે, 15 નંબરમાં મોટી દીકરી છે. બે દીકરીઓ પહેણાઈ ગઈ છે અને બે દીકરીઓ કોંગ્રેસમાંથી લડી રહ્યા છે. અને કોંગ્રેસે એમને જાહેરાત કરી દીધી છે કે ટિકિટ આપીશું. તો પહેલા તો હું કોંગ્રેસનું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે ભાઈ, હું બીજેપીમાં રહીને બી મારી દીકરીઓ કોંગ્રેસમાં ગઈ અને કોંગ્રેસે એમને સ્વીકાર કર્યો અને કોંગ્રેસે ટિકિટ આપી. એમનો કોંગ્રેસ વાળાના બધા જ પ્રમુખોનો અને આગેવાનોનું અને રાજ્યના અને દેશના કોંગ્રેસના બધા જ લોકોને અભિનંદન પાઠવું. મધુભાઈ, જેમ જનતા જાણે જ છે કે પાછલા 6 ટર્મથી આપ વઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છો. ગયા વખતે કોઈક કારણોસર ભાજપ સાથે આપણે કંઈ અણબનાવ બન્યો અને આપણને ટિકિટ ના મળી. તો મધુભાઈ, આપણા દર્શક મિત્રો એ જાણવા માંગે છે કે આજે ભાજપ સાથે તમારો બહુ દૂરથી તમારો સંબંધ છે, ઘણા વર્ષોનો સંબંધ છે. તો આપણે આપણા દીકરી માટે ભાજપ નહીં, આમ આદમી પાર્ટી નહીં ને કોંગ્રેસ જ, એવું કેમ લાગ્યું કે કોંગ્રેસ જ એક એવી પાર્ટી કે જે આપણી દીકરીને સ્વીકારી શકે, એમને ટિકિટ આપી શકે, અને કોંગ્રેસ જ એક એવી પાર્ટી છે કે જેમાં તમે તમારા દીકરીઓ માટેનું ભવિષ્ય જો? ભાજપમાં પહેલા જે ભાજપ હતું આજે એ ભાજપ નથી લાગતું મને. કારણ કે ભાજપ માટે જેટલું બલિદાન આપ્યું, આખી જવાની ઝોકી દીધી, જેલમાં જઈ આવ્યા, ભાજપનું બદનામ થવાના, ભાજપના આગળ આવવાના પ્રયાસ કર્યા, પણ ભાજપે અમારું કદર ના કરી. પેલા તો મારા દીકરાને ફોર્મ ભરેલો અપક્ષના અંદર જબરજસ્તી 3 વાગે ચકાસણી પૂરી થતી હોય અને 6 વાગે મારા છોકરાનું ફોર્મ રદ કર્યો કોર્પોરેશનમાં. મને ટિકિટ ફાળવણી કરેલી હતી, મારી ટિકિટ ફાળવણી કેન્સલ કરીને મને ટિકિટ કેન્સલ કરી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જે બલિદાન મેં આપ્યું, જે વડોદરા શહેરના અંદર કોઈ બલિદાન ના આપ્યું એવું મેં બલિદાન ભારતીય જનતા પાર્ટીમાં આપ્યું. પણ ભારતીય જનતા પાર્ટીએ મારીને મારા દીકરાની કદર ના કરી અને છોકરીઓ પહેણાઈ ગઈ, છોકરીઓની કદર કોંગ્રેસ વાળાએ કરી. એટલા માટે તો કોંગ્રેસ વાળાનો ધન્યવાદ માનું છું કે ખરેખર ભાજપે તો નહીં સ્વીકાર કર્યું, તો કોંગ્રેસે સ્વીકાર કર્યું. તો ખરેખર અમારે તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પ્રજાના હિતના કામો કરવાના છે, પ્રજાના વિકાસના કામો કરવાના છે. પ્રજાને પાણી મળે છે કે નહીં, પ્રજાને ડ્રેનેજ લાઈનનું શું છે કે જવાનું નહીં, પ્રજાનું રોડનું કેવું છે શું જોવાનું, પ્રજાના હિતના શિક્ષણ ક્ષેત્રનું કામ હોય, પ્રજાની રોજીરોટીનું કામ હોય, નોકરીનું કામ હોય, કંઈક બી કામ હોય, કામ કરવું છે. જે રીતે અમે કામ કરતા આવ્યા એ રીતે અમારી દીકરીઓ બી કામ કરશે એટલો વિશ્વાસ છે. તો કોંગ્રેસે જો ટિકિટ આપી છે તો કોંગ્રેસને બીજી વખત બી ને ત્રીજી વખત બી ધન્યવાદ માનું છું. અને ભાજપે જે કદર નથી કરી તો ભાજપને ખબર પડશે કે અમે ભાજપમાં હતા અને ભાજપમાં રહીને ભાજપમાં લોકોએ કરપ્શન કરેલું હતું. એ કરપ્શનના દરમિયાનના અંદર એગ્રોનો ચેરમેન હતો ને એગ્રો ચેરમેનના દરમિયાનમાં કરોડો રૂપિયાનો કૌભાંડ પકડ્યો હતો. એમાં એમડી અને એક મેનેજરને સસ્પેન્ડ કરાયા હતા. એ ગમ્યું ના એટલે અમારી ટિકિટ કેન્સલ કરી અને ભાજપને ભ્રષ્ટાચારના જે બી ભ્રષ્ટાચાર કરીને જાય અને ભાજપ એને વિલીકરણ કરે અને વોશિંગ પાવડર તરીકે ધોઈને એમને મેકી રાખે, એ માનવતા ભાજપે કરી છે. એટલે નારાજગી ભાજપ સાથે છે અને નારાજગી સાથે અમારી દીકરીઓને કોંગ્રેસે જો ટિકિટો આપી છે તો ધન્યવાદ છે. અને 100% અમારી દીકરીના સાથે જેટલા બી કોંગ્રેસના ઉભા છે એ પેનલો જીતાડી લાવીશું
સાથે સાથે વડોદરા શહેરના અંદર બી જેટલા બી કોંગ્રેસના ઉભા રહેશે અને અમને બોલાવશે ચોક્કસપણે એમને મદદ કરવા દોડીશું અને એમને વોટ અપાવવાનો પ્રયત્ન કરીશું. મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરીશું કે ભાઈ જાગો. આ લોકો ખાલી ચૂંટણી સમય આવે છે, જીત્યા પછી કોઈ બી મોડું દેખાડવા નથી આવતું. અમારા અમે કોંગ્રેસમાં આવ્યા છે. હવે અમારી દીકરીઓને સાથે જે બી ચૂંટણી જીતશે તો દર મહિને કે 2 મહિને વોર્ડના અંદર ફેરા મરાવીશું. એ નહીં આવે તમે જાતે મારીને બી લોકોના વિકાસના કામો કરવાના પ્રયાસ કરીશું. મધુભાઈ, શું આપ સ્પષ્ટપણે માનો છો કે ભાજપ હવે જે જૂના કાર્યકર્તા છે કે જે બહુ વર્ષોથી ભાજપમાં કામ કરી રહ્યા છે એવા કાર્યકર્તાઓ એવા નેતાને અવગણે છે? એ તો આપણે નજરોના સામે દેખાય છે ને કે ભાઈ 60 વર્ષની ઉંમર હોય તો નહીં લડાવવાના, ટમ થઈ ગયો તો નહીં લડાવવાના, સગાને કોઈને નહીં લડાવવાના. આ તો કઈ નીતિ છે? એક પ્રમુખ બદલાવે ને બીજો પ્રમુખ આવે તો બીજી નીતિ બદલવાનો, ત્રીજો પ્રમુખ આવે તો ચોથી નીતિ બદલાવાનો. તો ખરેખર જો તમે 75 વર્ષની ઉંમર રાખેલી હોય તો બધાને ન્યાય કરો. 60 વર્ષની ઉંમર રાખી તો બધા જોડે ન્યાય કરો. જો પાર્ટી ચલાવી હોય તો બધાને લઈને ચાલવું જોઈએ. અને ખરેખર બુદ્ધિશાળી હોય તો જેની ઉંમરો થઈ ગયેલી એમને જેનો અનુભવ હોય કે ક્યાં કામ શું કરવાનું એવા લોકોને બી અનુભવ હોય એ ચલાવવું પડે. મધુભાઈ, હમણાં તાજેતરમાં તાજા સમાચાર છે કે જે ભાજપની અંદર જે પત્રિકા કાંડમાં પકડાયા પૂર્વ કોર્પોરેટર, હવે એમને ભાજપે જ્યારે નવા પ્રમુખ આવ્યા, ખબર નહીં શું થયું, એ તો કોઈને ખબર નથી, એમને ખેસ પહેરાઈ અને ભાજપમાં ફરીવાર સ્વાગત કરવામાં આવ્યું. અને જ્યારે બીજા જે આપણા વોર્ડ નંબર 15ના જેમના કોર્પોરેશન એમને ટિકિટ આપી છે એમને નિલંબિત કરવામાં આવ્યા. તો એ વિશે આપનું શું કહેવું? હવે એ વિષય પાર્ટીનો છે અને પાર્ટીમાં વારંવાર પહેલા અગાઉ બી કહી ચૂક્યો છું કે વારંવાર આ લોકો બદલાયા કરે છે કાયદાઓ કે ભાઈ આ નહીં ચાલે, તે નહીં ચાલે. આ કાયદા કરી રહ્યા છે. એવું કોંગ્રેસમાં નથી. કોંગ્રેસમાં સર્વપક્ષી મળીને વિકાસના લક્ષ્યે ચાલી રહ્યા છે. આજે મને અનુભવ થયો. બીજેપીમાં તો 40 વર્ષથી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીમાં કયા રીતે ચાલતા હતા, શું કરતા હતા અને શું હતું કે પેલા 4 વ્હીલ હતી કે 2 વ્હીકલ હતું કે સાયકલ હતી ને આજે એમના પાસે શું છે ને ખાલી રહેવાનું ઠેકાણ નહીં હતા. આજે બંગલાઓ કઈથી આવ્યા છે. મારે વધુ નહીં કેવું. એ તો સમય આવશે ત્યારે બતાવીશ કે ભાઈ તમે કાલે શું હતા અને આજે શું છે. મધુભાઈ, આપણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના મહત્વના મુદ્દા શું હોઈ શકે આપણા મત પ્રમાણે? મારા મત પ્રમાણે તો હું તો એ જ કહું છું કે ભાઈ અમે જેવી રીતે 12 વર્ષ કોર્પોરેટર રહ્યા અને લોકોની સેવા કરી, જીવન જરૂરિયાતની વસ્તુઓ આમ પ્રજાને જરૂર હોય છે. કેન્દ્ર લેવલ ને રાજ્ય સરકારની લેવલના મોટા કામો હોય એ મોટા લોકોના કામો હોય છે. ગરીબનું કામ કરો, સાચું કામ કરો, એ નીતિ હોય છે. નળ, લાઇટ, પાણી, જાજરૂ, રોડ, આ વિષય છે. એ વિષય ખરેખર લોકોની જરૂરિયાત છે. જેવી રીતે શિક્ષણ ક્ષેત્ર છે, જેવી રીતે મકાનો કોઈના નથી તો આવાસના મકાનો મળે ગરીબોને, એવી રીતે આ કામ કરવાની પદ્ધતિ કરીશું. અને અમે આયા છે તો પદ્ધતિ સુધારવાનો પ્રયત્ન કરીશું અને આમ પ્રજા અને મધ્યમ પ્રજાને આગળ લાવવાના પ્રયાસ કરીશું. મધુભાઈ, શું આપ સ્પષ્ટપણે માનો છો કે આ વખતે કોંગ્રેસના ઉમેદવારો વધુ સારી સંખ્યાની અંદર વિજેતા બનશે? એમાં કોઈ શંકાનો સ્થાન નથી. આ જે લોકો આગળના પક્ષના અંદર આવે છે અને પક્ષના નામથી ચૂંટણી જીતે છે અને કોંગ્રેસમાં કામ કરતા કાર્યકર્તા હશે અને લોકોના દિલ જીતેલા હશે, ચોક્કસપણે જીતશે. અને આ વખતે કોંગ્રેસની વધારે સીટો આવશે, કદાચ મેજોરિટી બી આવે. મધુભાઈ, શું આપ એમ માનો છો કે બીજેપી પાસે ચૂંટણી જીતવાનું ખાલી એક જ બ્રહ્માસ્ત્ર છે જે હિન્દુત્વ છે? બીજેપી પાસે કશું છે નહીં. બીજેપી પાસે ખાલી એક હિન્દુ મુસ્લિમનો મુદ્દો લઈને ચૂંટણી લડી રહ્યા છે. બાકી તમે જુઓ, ચૂંટણી જીત્યા પછી કોઈ મોડું દેખાડ્યું નહીં હોય. હું તો મારી વડોદરા શહેરના ભાઈઓ બહેનો વડીલોને મતદારોને એ કહેવા માંગુ છું કે સંસદ સભ્ય જીત્યા હોય કે ધારાસભ્ય જીત્યા હોય કે કોર્પોરેટર જીત્યા હોય, તમે ઘર જોયું છે? એમના ઘેરે ગયા છો? કોઈ ઘેરે નહીં ગયા હશે અને ઘેર ગયા તો ઘેરે ઉભા બી નહીં રાખ્યા હોય.
પાણીનો ભાવ બી નહીં પૂછ્યો હોય. અને અમારા જેવાના કાર્યકર્તાને અમારા પાસે ને અમારા કુટુંબ પાસે કોઈ બી વડોદરા શહેરનો યા જિલ્લાનો કોઈ બી આવ્યો હશે, ચોક્કસ એના ભાવ પૂછ્યા હશે, ચા પીવાનો ભાવ પૂછ્યા હશે, નાસ્તાના ભાવ પૂછ્યા હશે. અમને તો ચૂંટણી જીત્યા પછી બસ ખરું ધર્મનું નામ લઈને ખોટી વિકાસ કરવો નહીં અને બસ જય સિયારામ કરવો. મધુભાઈ, ભાજપનું જ્યારે વડોદરાની અંદર ઘણા વર્ષોથી રાજ છે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર, મધુભાઈ આજે પણ વડોદરાની અંદર ટેન્કર રાજ ચાલે છે. ઘણા એરિયામાં પાણી નથી આવતું ને લોકોને બહારથી ટેન્કરો પીવાના પાણીના મંગાવવા પડે છે. તો એ વિશે આપ શું કહેવા માંગો? જ્યારે અમે વાઘોડિયાના ધારાસભ્ય હતા તો નર્મદાનું પાણી ઘેર ઘેર માટે નલ કનેક્શન કર્યા. જ્યારે હું ડેરીનો ચેરમેન હતો તો ડેરીમાં બી નર્મદાનું પાણી સ્પેશિયલ લિસ્ટે ડેરીનું પાણી બી હું લાવ્યો છું. એ જ પ્રમાણે વડોદરા શહેરના અંદર મારી દીકરીઓ અને મારા કાર્યકર્તાઓ અને મારા કોંગ્રેસના બધા જ ઉમેદવારો જો બહુમતીમાં જીતશે તો ખરેખર વડોદરા શહેરના અંદર ઝુમ્મેશ ઉઠાવીને નર્મદાનું પાણી ચોખ્ખું આવે અને નર્મદાનું પાણી આખા વડોદરા શહેરને મળે એ અમારો અભિયાન છે. મધુભાઈ, શું આપણે આશા છે કે આ વખતે આપણી બંને પુત્રીઓ જંગી મતથી વિજય બનશે? એમાં શંકાનો સ્થાન નથી, કારણ કે 40-45 વર્ષથી નિસ્વાર્થ અમે લોકોના કામ કરતા આવ્યા છે. વડોદરા શહેરના નાત જાત ભેદભાવ વગર કોઈ બી જાતનો માણસ, મુસ્લિમ ભાઈ હશે યા મરાઠી ભાઈ હશે યા ગુજરાતી ભાઈ હશે યા હિન્દી ભાષી ભાઈ હશે યા કોઈ પ્રજાપતિ હશે, કોઈ રાઠોડિયા હશે, કોઈ વસાવા હશે, કોઈ વાલ્મીકી સમાજના હશે, કોઈ બ્રાહ્મણ સમાજના હશે, કોઈ વાનિયા સમાજના હશે, કોઈ બી સમાજ આવ્યો હશે ચોક્કસપણે એના કામ કર્યા હશે. એ તરત ફોન લગાવીને તાત્કાલિક કામ કર્યા હશે, વાયદા નહીં કર્યા હોય તાત્કાલિક અમલ કરવાના પ્રયાસ કર્યા હશે. એ 40 વર્ષનો ઇતિહાસ છે. 40 વર્ષના ઇતિહાસના અંદર મારી બેવ દીકરીઓ પેનલના સાથે જીતે છે અને જીતવાની છે. મધુભાઈ, એ વસ્તુમાં કેટલી સત્યતા છે કે મધુભાઈ આ વખતે એમના ભાઈ ભથ્થુ શ્રીવાસ્તવને પણ પૂરેપૂરો ટેકો જીતવામાં કરવાના છે? મેં અગાઉ બી કહી ચુક્યો છું કે 14, 15 ને 16 ત્રણ વિસ્તાર જંગી બહુમતીથી આવશે અને ત્રણ પેનલો જંગી બહુમતીથી આવશે. ભાજપને તો ખાલી બંકા મારવાના છે કે કોઈ બીજા નામ પર ચૂંટણી જીતવા નીકળ્યા છો, એ આવવાના છે. જે મોટાનું નામ લઈ રહ્યા છે, મારે નામ લેવું ના જોઈએ, ટૂંકમાં સમજવું જોઈએ. વડીલો મોટા નામ લે, એમના નામથી આપણે ચૂંટણી લડી છે. તે ખુદાડે મોઢું દેખાડવા આવે છે, ખુદાડે કામ કરવા આવે છે. ખાલી માઇકમાં બોલી દેવાનું, આ કરવાનું તે કરવાનું. અરે ભાઈ, અગાઉ તો તમે ચૂંટણીઓ લડીને કહેતા કે અમે બધાને 15 લાખ રૂપિયા જમા કરીશું. 1 રૂપિયો જમા કરાયો કોઈના પાસે? કોરોનાના અંદર લોકો મરી ગયા જબરજસ્તી. શું કર્યું? કશું જ નહીં કર્યું. એટલે વિચાર કરવો જરૂરી છે. વડોદરા શહેરના ભાઈઓ બહેનો વડીલો મતદારો જાગો, જાગીને કામ કોણ કરી શકે ને અડધી રાતે તમારો દુઃખ સુખનો ભાગીદાર કોણ બની શકે એ નિર્ણય તમારે કરવાનો છે. મધુભાઈ, હવે છેલ્લે હું આપણે બી અપીલ કરીશ કે આપણા અનોખા અંદાજમાં વડોદરા વાસીઓ માટે કંઈક તમે સંદેશ આપો. વડોદરા શહેરના ભાઈઓ બહેનો વડીલોને મારું અભિનંદન પાઠવું છું. અને હું તો બજરંગબલીનો ભગત છું ને મોટું બજરંગબલીનું મંદિર બનાવ્યું છે. જે નામ છે એનું મહાદેવ તળાવના અંદર તળાવના વચ્ચે બજરંગબલીનું 200 ફૂટની ઉપર પ્યોર સ્ટીલની મૂર્તિ લગાવી છે. અને એના પીછે નીચે રામ, લક્ષ્મણ, સીતા બધા જ ભગવાનને મેક્યા છે. અને ધર્મને માનતા આવ્યો છું, ધર્મથી ચાલતો આવ્યો છું, સનાતન ધર્મને આગળ વધાવતો આવ્યો છું, વર્ષોથી ભજન લાઈનમાં પડેલો છું. એવી રીતે વડોદરા શહેરના ભાઈઓ બહેનો વડીલો મતદારોને એ કહેવા આવ્યો છું કે કહી રહ્યો છું કે આપ સૌ સુખી રહો, સંપત્તિ રહો. એવી રીતે બજરંગબલીને બેસાડે છે, રામ લક્ષ્મણને બેસાડે છે. એના માટે બનાતા હૈ इंसान मक्का कैसे कैसे जमी खा गई पहलवा कैसे कैसे. ये हजारों साल की ये बूढ़ी दुनिया मगर जवा मर्द जवा कैसे कैसे. અરે બધાને એક સરખું જીવન નથી મળતું. કોરોનાના અંદર જોયું છે, કોઈને કફન બી ના મળ્યું. કોઈને કફન મળે તો કોઈને કફન નથી મળતું. બધાને એક સરખું જીવન નથી મળતું. પાપીઓ જગતમાં એસ કરે, સમજાતો નથી આ ભેદ મને. તુજ નામની માળા જપનારા
વેઠે છે મુસીબત શા માટે? સુખી રહો એના એવા મારા એવા આપ સૌને અભિનંદન પાઠવું. દર્શક મિત્રો, આ હતી મધુ શ્રીવાસ્તવ સાથેની આપણી વિશેષ ચર્ચા. નવા એપિસોડમાં નવા મહેમાન સાથે આપણે ચોક્કસ મળીશું. ત્યાં સુધી આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.